અમેરિકા અને વેનેઝુએલાના યુદ્ધનું મુખ્ય કારણ છે કારણ કે અમેરિકાની નજર છે એ વેનેઝુએલાના તેલના ભંડાર ઉપર છે અને વિશ્વમાં ટોપ 10 જે તેલના ભંડાર છે એમાં વેનેઝુએલા પ્રથમ નંબરે છે અને અમેરિકા કરતાં કેટલું 6 ગણું વધારે છે. આપણે ટોપ 10 જે તેલના ભંડાર છે જે દેશો પાસે એની વાત કરીએ તો વેનેઝુએલા પહેલા નંબરે છે, બીજા નંબરે સાઉદી અરબ છે, ત્રીજા નંબરે ઈરાન છે અને અમેરિકા પાસે કેટલું છે? ખાલી 4.8 હજાર કરોડ બેરલ. હજી વેનેઝુએલા કરતાં 6 ગણું નીચું છે, પરંતુ છેલ્લા 54 વર્ષમાં એમ કહેવાય છે કે 76% તેલનું ઉત્પાદન ઘટ્યું છે વેનેઝુએલામાં. એનું કારણ છે હેવી ક્રૂડ ઓઇલ, PDVSA એની સરકારી કંપની છે, એનો ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામે આવ્યો છે. 2018માં મંદી આવી અને અમેરિકાએ અમુક વેનેઝુએલા ઉપર પ્રતિબંધ મૂક્યા. અને મુખ્ય વાત એ છે કે જ્યારે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો બન્યા એ અમેરિકાને ખટકતું હતું, અમેરિકાને ગમતું નહોતું. એટલે માર્ચ 2020માં અમેરિકાએ માદુરો ઉપર ડ્રગ્સની દાણચોરીનો આરોપ લગાવ્યો અને માદુરો ઉપર 130 કરોડનું ઇનામ જાહેર કર્યું. 7 ઓગસ્ટ 2025ના રોજ આ જ ઇનામની રકમ ડાયરેક્ટ બમણી કરી નાખી અને 420 કરોડનું ઇનામ જાહેર કરી દીધું અને 3 જાન્યુઆરી 2026ના રોજ પોતાની અમેરિકન આર્મી મોકલીને માદુરોની ધરપકડ કરાવી.